ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુરુવારથી સાંજે 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે। પાલિકા અને વેપારી મંડળે યોજાયેલી બેઠક બાદ નિર્ણય લીધો છે, જેમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સાંજે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાની તૈયારી દર્શાવી। જો કે આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ 4 વાગ્યા બાદ ચાલુ રહેશે। દિવાળી પછી કોરોનાનું સંક્રમણ બહુ વધુ પડતું વધી રહ્યું છે અને દિન પ્રતિદિન વધતું રહ્યું છે। એના સંદર્ભમાં અમે વેપારીઓએ સ્વયંભૂ 4 વાગ્યા પછી લોકડાઉનનો નિર્ણય લીધો, સાંજે 4 થી સવારના 6 વાગ્યા સુધી। આમાં વેપારીઓનું પણ સ્વાસ્થ્ય જળવાય, પબ્લિકનું પણ સ્વાસ્થ્ય જળવાય, એ માટે આ બધું કરવામાં આવેલ છે। કોરોનાના કેસો ખૂબ વધતા શહેરમાં લોકહિતની અંદર બજાર બંધ કરવા એવી વિનંતી કરતો વેપારીઓએ સર્વાનુમતે સાંજે 4 વાગે પછી બજાર બંધ કરવાનો એક નિર્ણય લીધો। જેના અનુસંધાનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ફક્ત દવાઓની દુકાનો સિવાય બધું બજાર બંધ કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો અને આ અંગેની સૂચના નગરપાલિકાને આપતો નગરપાલિકા રિક્ષા દ્વારા લોકોને આની જાણ કરવામાં આવેલી છે અને નગરપાલિકા પોતે આ અંગે સેનિટાઈઝર દ્વારા શહેરના દરેક એરિયામાં સેનિટાઈઝર છંટકાવ કરી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને સ્વયંભૂ શહેરો લોકડાઉન થઈ રહ્યા છે। પ્રથમ ઈડરની જો વાત કરવામાં આવે તો ઈડર શહેર સ્વયંભૂ વેપારીઓ દ્વારા 4 વાગ્યા બાદ બંધ રાખવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે, જે વેપારી એસોસિએશન અને પાલિકા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ સિવાયની અન્ય તમામ સેવાઓ સાંજે 4 વાગ્યા બાદ સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય જે લેવામાં આવ્યો હતો। વેપારીઓએ એ નિર્ણયને આવકાર્યો હતો અને અત્યારે હાલ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ ઈડર શહેરનું મુખ્ય બજાર વિસ્તાર છે। આ મુખ્ય બજાર વિસ્તારની અંદરની તમામ દુકાનો અત્યારે હાલ સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે, એટલે કે ઈડરના વેપારી એસોસિએશન દ્વારા જે સ્વયંભૂ દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એ અત્યારે હાલ દુકાનો સજ્જડ બંધ જોવા મળી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।